વડોદરા શહેરના રાજમહેલ રોડ પર વહેલી સવારે ફ્રૂટના લારી ધારક ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરી લૂંટ ચલાવતા પોલીસ દોડતી થઈ હતી। શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ફ્રૂટની લારી ચલાવતા વહેલી સવારે ખંડેરાવ માર્કેટ ખાતે પોતાના ધંધા માટે ફ્રૂટ લેવા નીકળ્યો હતો। તે દરમિયાન 3 બાઇક સવાર શખ્સો નજીક ઊભા રહ્યા હતા। તેમાંથી એક કુદરતી હાજર ગરવા ગયો હતો। તે આવ્યા બાદ તેમાંથી એકે લારી ધારકના માથા ઉપર દંડા વડે હુમલો કરવાનું શરૂ કરતા બીજા શખ્સે તેના પાસે રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા। આ બનાવ બન્યો ત્યારે લારી ધારક જમીન ઉપર ગબડી પડ્યો હતો। તેને લોકોએ 108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાની સાથે જ રાવપુરા પોલીસ એક્શનમાં આવી હતી અને ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા। ત્યારબાદ એસએસજી હોસ્પિટલ ખાતે આવી લારી ધારકનું નિવેદન લઈ ગુનાની વધુ તપાસ હાથ ધરી છે। બનાવ જે જગ્યાએ બન્યો તેના આજુબાજુ સીસીટીવી હોવાથી બનાવેલી તકે पुलिस डिटेक्ट करशे एवी आशा व्यक्त करवामा आवी हती। आते कर मेरे बोला कि तुम्हारे पास पैसे और मोबाइल है। मैंने ना बोला जैसे ही तो एक ने खीसे में हाथ डाल दिया, 5,500 रुपये निकालिए और दूसरे ने मोबाइल निकालने की कोशिश की ना तो वो मेरा डंडा और वो उनके हाथ में एक पाइप था, उन्होंने फटाफट मारना चालू कर दिया। ये 2 लड़कों को पहचान लूँगा, तीसरा जो था ना बाइक पे बैठा तो वो तो एकदम बैठाल के फिर एक ही। कौन सी गाड़ी पे आए? वो मोटरसाइकिल है। એના પાસે 4-5 હજાર રૂપિયા હતા કેશ, આ લઈ લીધા। પછી એને મારવા લાગ્યા। પછી એના જોડે જે માણસ હતું ને એ પણ એને જોઈને આવી ગયો। તો બંને માણસને માર મારી છે પટ્ટાથી અને દંડાથી। હવે મારા સસરાને માથા પર દંડો માર્યો છે, એનો ફાટી ગયો છે, 4-5 ટાંકા આવ્યા છે એને। અને બીજા માણસને પણ પટ્ટા વટ્ટા લાગ્યા છે, પે સ્પોટ પર છે ત્યાં માણસ। અમે 100 નંબર પર કોલ કર્યા હતા જાણકારી માટે, તો અને 108માં ફોન કર્યો, 108 એને લઈને આવી છે અહીંયા। પછી 100 નંબર પરથી માણસ આવીને જોઈને ગયા છે। હમણાં હવે FIR બાકી છે, એ લખવાનું બાકી। શું માંગણી છે તમારી? અમારી એ જ માંગણી છે કે આ ગરીબ માણસ છે, હવે એના એકલા કમાવા, એની ઉંમર જોઈ શકો તો તમે 70-60 વર્ષની ઉંમર છે। આ ઉંમરમાં એ મહેનત કરીને આપણું ઘર ચલાવે છે। હવે આવા બનાવ બરોડા શહેરમાં બને છે એટલે ક્રાઇમ સિટી બની રહી છે બરોડા સિટી। તો અમે એવું કહીએ, માંગ કહીએ કે ક્રાઇમ ઓછા થાય અને કડકથી કડક પગલાં લેવામાં આવે। જે આરોપી છે એને પકડીને કાયદેસરની સજા આપવામાં આવે।